હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું સ્ટુડન્ટ બ્રો યુટ્યુબ ચેનલની અંદર. હું છું વિશાલ સર, તમારું ફિઝિક્સ બ્રો. તો સ્ટુડન્ટ, આજના સેશનની અંદર આપણે ધોરણ 12 નું ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ ચેપ્ટરના ઉદાહરણના પ્રશ્નોનો પાર્ટ 2 જોવાના છીએ. ઓલરેડી પાર્ટ 1 અપલોડ થઈ ગયો છે. જો હજી સુધી તમે પાર્ટ 1 જોયો નથી તો પ્લેલિસ્ટની અંદર જાઓ, પાર્ટ 1 ના કમ્પ્લીટ વિડીયોઝ જોઈ લો. 6 એક્ઝામ્પલ છે, 6 ડિટેલમાં વ્યવસ્થિત એક્સપ્લેન કરેલા છે, તો ખાસ એકવાર જોઈ લેજો. હવે આપણે આજના સેશનની અંદર ઉદાહરણના જે બાકીના પ્રશ્નો છે એ બાકીના પ્રશ્નો સોલ્વ કરવાના છીએ. તો જો તમે ચેનલ ઉપર નવા છો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો સૌથી પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને ખાસ લાઈક કરી દો. ઓકે સ્ટુડન્ટ, તો આપણે સ્ટાર્ટ કરીએ ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ ચેપ્ટરના ઉદાહરણના પ્રશ્નો, એ પણ અકોર્ડિંગ ટુ રિડ્યુસ સિલેબસ. એટલે આપણો જે લેટેસ્ટ રિડ્યુસ સિલેબસ છે એ રિડ્યુસ સિલેબસ પ્રમાણેના પ્રશ્નો છે. એક પણ પ્રશ્ન એવો નથી કે જે તમારા એક્સ્ટ્રા જે પ્રીવિયસ યરની અંદર ઓલરેડી તમને ખબર છે કે ભાઈ આપણી જે જૂની એનસીઆરટી બુક છે એની અંદરથી ઘણો બધો કન્ટેન્ટ રિડ્યુસ થઈ ગયો છે. તો આ અકોર્ડિંગ ટુ રિડ્યુસ સિલેબસ પ્રમાણે છે. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ ચેપ્ટરનો સેશન સ્ટાર્ટ કરીએ. એની પહેલા કે જો તમે ચેનલ ઉપર નવા છો, તમને ખબર નથી, તો આપણી પ્લે સ્ટોરની અંદર એક એપ્લિકેશન પણ છે જેનું નામ છે સ્ટુડન્ટ બ્રો ફોર નીટ જેઈ. સ્ટુડન્ટ બ્રો ફોર નીટ જેઈ પ્લે સ્ટોરમાં એપ્લિકેશન છે. અત્યારે જ પ્લે સ્ટોરમાં જાઓ, એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને એનસીઆરટીની ટેક્સ્ટબુક મળી રહેશે. જૂની અને નવી બંને ટેક્સ્ટબુક અવેલેબલ છે ત્યાં. આ સિવાય ગુજરાત બોર્ડના જૂના પ્રશ્નપત્ર અવેલેબલ છે, એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ કઈ ટાઈપના પ્રશ્નો એક્ઝામની અંદર પૂછાય છે, કયા પ્રશ્નોને તમારે પ્રાયોરિટીઝ દેવાની છે. નીટ અને જેઈના જૂના પ્રશ્નપત્ર અવેલેબલ છે. ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે ગુજસેટ અને નીટ એક્ઝામ રિલેટેડ. તો આ બધી વસ્તુ તમને પ્લે સ્ટોરમાં જાઓ, સ્ટુડન્ટ બ્રો ફોર નીટ જેઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ત્યાંથી તમને મળી રહેશે. બીજી એક વાત કે જો તમને ખબર ન હોય અને અમારા વિડીયો જો સારા લાગતા હોય તો તમે અમારી પેડ બેચની અંદર પણ એનરોલ કરી શકો છો. અલગ અલગ બેચીસ અલગ અલગ સ્ટાન્ડર્ડ માટે શરૂ છે. તમારે સ્ટુડન્ટ બ્રો ફોર નીટ જેઈ એપ્લિકેશનની અંદર જવાનું છે, ત્યાં અલગ અલગ બેચીસ અવેલેબલ છે. બરાબર, બેચની અંદર એનરોલ કરો અમારા પેડ બેચની અંદર. તો જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ્સ હોય છે તો તમે ડાયરેક્ટલી સબ્જેક્ટ ટીચર સાથે વાત કરીને તમારા ડાઉટ્સને ક્લિયર કરી શકો છો, જો તમે અમારા પેડ બેચની અંદર એનરોલ કરો છો તો. ઓકે, તો એપ્લિકેશન ડાઉનલોડ કરો એટલે તમને બધી માહિતી મળી જશે. અથવા તો કોઈ પણ પ્રકારની જો ઇન્ફોર્મેશન જોતી હોય, એક્સ્ટ્રા માહિતી જોતી હોય, તો 8141818102 અમારો હેલ્પલાઇન નંબર છે. આ નંબર ઉપર કોલ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. બેચ કઈ છે, તમે કયા ધોરણમાં છો, તો કયા બેચની અંદર એનરોલ કરવાનું છે, એમાં શું શું ફેસિલિટી આવે છે, એ બધી વસ્તુ તમને 8141818102 નંબર ઉપરથી ઇન્ફોર્મેશન મળી જશે. ડન. તો સ્ટુડન્ટ, હવે આપણે સ્ટાર્ટ કરીએ ઉદાહરણના પ્રશ્નો. એમાં સૌથી પહેલો છે કે ભાઈ ઉદાહરણ 4.7. પ્રશ્ન સમજીએ એટલે તમને ખ્યાલ આવશે કે ઉદાહરણ 4.7 શું છે કે ભાઈ આકૃતિમાં વિદ્યુત પ્રવાહ I ધારિત વર્તુળાકાર આડછેદનો એક લાંબો સીધો તાર દર્શાવ્યો છે. વિદ્યુત પ્રવાહ I આડછેદના સમાન રીતે પ્રસરેલો છે. R લેસ ધેન A અને R ગ્રેટર ધેન A વિસ્તારોમાં ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવાની છે. તો ઇન શોર્ટ તમારે ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવાની છે. ટેક્સ્ટબુકની અંદર આકૃતિ આપી છે, પણ આપણે ફરીથી ડ્રો કરી લઈએ કે આકૃતિ કઈ રીતની છે. સમજીએ ક્વેશ્ચનની અંદર કહેવા શું માંગે છે. તો જુઓ કે માની લો કે આવી રીતે કોઈ એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. આવી રીતે કોઈ એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે જેની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. માની લો કે ઉપરની ડાયરેક્શનમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. ઉપરની ડાયરેક્શનમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. બરાબર, ઉપરની ડાયરેક્શનમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. હવે એની ત્રિજ્યા જે છે, એ ત્રિજ્યા કેટલી છે? એ ત્રિજ્યા છે. અહીંયાથી જો હું ત્રિજ્યા ગણું તો આ અંતર કેટલું છે? એ જેટલું અંતર છે. લાંબો સીધો તાર દર્શાવ્યો છે, વિદ્યુત પ્રવાહ I છે. અહીંયા જે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એ છે I. અહીંયા માની લો કે જે એનો એરિયા છે, એ એરિયા કેટલો થશે? જો ત્રિજ્યા એ હોય તો પાઈ a સ્ક્વેર જેટલો એરિયા થશે. પાઈ a સ્ક્વેર એરિયા થશે. બરાબર, આડછેદમાં સમાન રીતે પ્રસરેલો છે. હવે તમારે શું ફાઇન્ડ કરવાનું છે કે ભાઈ R લેસ ધેન A, એટલે R ની કિંમત જ્યારે A કરતા નાની હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે, અને R ગ્રેટર ધેન A વિસ્તારોમાં ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો કે જ્યારે R A કરતા વધારે કિંમત હોય. બે કેસ માટે કરવાનું છે. તો સૌથી પહેલો કેસ આપણે લખી લઈએ. ફર્સ્ટ કેસની કેલ્ક્યુલેશન કરીએ R ગ્રેટર ધેન A માટે, જે થોડીક ઈઝી છે એટલે આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ. R ગ્રેટર ધેન A, જ્યારે R ગ્રેટર ધેન A હોય એનો મતલબ એવો છે કે એના કેન્દ્રથી R A કરતા વધારે છે, એટલે માની લો કે અહીંયા અંતર, એટલું અંતર છે R. આ અંતર છે R. હવે આ પોઈન્ટ આગળ કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે એની ગણતરી કરવાની છે. આ પોઈન્ટને કહી દો P પોઈન્ટ. આ P પોઈન્ટ આગળ કેટલું ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવાની છે. અને ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવા માટે આપણે એમ્પિયર થર્ટિકલ લો લગાડીશું.
બરાબર. એમ્પિયર સર્ટિકલ લો માટે સૌથી પહેલા શું કરીશું, એક એમ્પિયર લૂપ કન્સિડર કરીશું. તો અહીંયા સેન્ટરથી માની લો કે અહીંયા જે આર ત્રિજ્યા જે છે એ આર ત્રિજ્યાની એક હું લૂપ લઈ લઉં, એમ્પિયર લૂપ લઈ લો. એમ્પિયર સર્ટિકલ લો ક્યારે લગાડી શકાય, ભાઈ એમ્પિયર લૂપ ઉપર લગાડી શકાય. એમ્પિયર લૂપ આપણે એવી રીતે પસંદ કરવાની કે જેના દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય. એમ્પિયર લૂપના દરેક લૂપ આગળ, અને માની લો કે ભાઈ આ ડાયરેક્શનમાં આપણે લૂપ લઈએ છીએ. ઓલરેડી સ્ટુડન્ટ એમ્પિયર લૂપ વિશે આપણે થિયરી લેક્ચર્સની અંદર ડિટેલમાં સમજી ચૂક્યા છે કે ભાઈ કઈ રીતે એમ્પિયર લૂપ એપ્લાય કરવાનો, એનું મિનિંગ શું થાય, એ બધી વસ્તુ ડિટેલમાં ભણ્યા છીએ. ટ્રાય કરીએ સમજવાની, સમજાય તો ઠીક છે. આ ડાયરેક્શનની અંદર મેં એક એમ્પિયર લૂપ લીધી. એમ્પિયર સર્ટિકલ લો શું કહે છે કે ભાઈ આ જે એમ્પિયર લૂપ છે એ એમ્પિયર લૂપ ઉપરના વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન, એમ્પિયર લૂપ ઉપરના વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કોના બરાબર થાય, મ્યુ નોટ ઇન્ટુ આઈ એન્ક્લોઝડ બરાબર થાય, મ્યુ નોટ ઇન્ટુ આઈ એન્ક્લોઝડ બરાબર થાય. તો સમજીએ, જો અહીંયા સેન્ટર છે, બરાબર, અક્ષિસ છે. સેન્ટરથી સમાન આર ત્રિજ્યાએ દરેક બિંદુ આગળ, આ પોઈન્ટ આગળ ગણો, આ પોઈન્ટ આગળ ગણો, આ પોઈન્ટ આગળ ગણો, આ પોઈન્ટ આગળ ગણો, દરેક બિંદુ આગળ જે ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે, સમાન હશે બી. બરાબર. કેમ કે સેન્ટરથી સરખા અંતરે છે, સેન્ટરથી સરખા અંતરે છે એટલે કે દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે, સમાન હશે. અને કઈ દિશામાં હશે વિચારો છે. જો આ ડાયરેક્શનની અંદર વિદ્યુત પ્રવાહ છે એટલે સ્પર્શકની દિશામાં હશે. હું અહીંયા વિચારું તો અહીંયા આ ડાયરેક્શનમાં છે, અહીંયા વિચારું તો અહીંયા આ ડાયરેક્શનમાં છે, અહીંયા વિચારું તો અહીંયા આ ડાયરેક્શનમાં છે, પણ મૂલ્ય કેવું હશે, સમાન હશે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે, સમાન હશે બી. ડન. આવી રીતે હોય. ઉપરની ડાયરેક્શનમાં છે એમ્પિયર લૂપ આપણે આ ડાયરેક્શનમાં લીધી. તો આ કેસની અંદર જો હું એમ્પિયર સર્ટિકલ લો લગાડું, આને કહેવાય એમ્પિયર લૂપ. એમ્પિયર લૂપમાં એમ્પિયર સર્ટિકલ લો લગાડીએ, એમ્પિયર સર્ટિકલ નો નિયમ. એ નિયમ ઉપરથી આપણે શું કહી શકાય કે આ જે એમ્પિયર લૂપ છે એ એમ્પિયર લૂપ ઉપર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન, એટલે કે આ રીતે દર્શાવવામાં આવે છે, ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ. એમ્પિયર લૂપ ઉપરનું રેખા સંકલન શું થાય, ઇઝ ઇક્વલ ટુ થાય છે મ્યુ નોટ ઇન્ટુ આઈ એન્ક્લોઝડ, મ્યુ નોટ ઇન્ટુ આઈ એન્ક્લોઝડ. એટલે કે આ જે લૂપ છે આ લૂપમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ, નેટ વિદ્યુત પ્રવાહ કેટલો લૂપમાંથી પસાર થાય છે તે. આ પોર્શન સમજો કે ભાઈ પાછળના ભાગમાં છે, ડોટેડ વડે દર્શાવવું હોય તો જો આ રીતે, સોરી, ડોટેડ રીતે અને હું આ રીતે ડોટેડ દર્શાવી દઉં એટલે તમને ખ્યાલ આવે છે કે આવી રીતે આ તાર છે, આ તારની આજુબાજુ આવી રીતે એક લૂપ લઈએ છે, આજુબાજુ લૂપ લઈએ પાછળનો, યુ નોટ ઇન્ટુ આઈ. ઇન્ટિગ્રેશન બી શું છે, આ જે લૂપ છે આ લૂપના દરેક બિંદુ આગળ બી ની કિંમત તો કેવી છે, સમાન છે, બી કોન્સ્ટન્ટ લઈ લો 12. અને ડીએલ, જો બી ડોટ ડીએલ, આન્સર શું આવશે, બી ડીએલ કોસ થીટા આવે ને. તો એંગલ જોવો, એંગલ કેટલો છે, તો જો આ પોઈન્ટ આગળ વિચારીએ તો બી કઈ દિશામાં, આ દિશામાં, ડીએલ કઈ દિશામાં, તો આપણે આ ડાયરેક્શનમાં એમ્પિયર લૂપ લીધી છે એટલે કે આ જો એમ્પિયર લૂપ હોય એને અહીંયા બી આવે છે અને એને જ સ્પર્શક આવે છે ડીએલ. એટલે બી અને ડીએલ વચ્ચેનો ખૂણો કેટલો છે, 0. બરાબર. બી કઈ ડાયરેક્શનમાં, સ્પર્શકની દિશામાં, એ જ દિશામાં ડીએલ છે. તો બી અને ડીએલ વચ્ચેનો ખૂણો કેવો થઈ જાય છે, 0 થઈ જાય છે. તો cos 0 ની કિંમત કેટલી આવે, 1 આવે, એટલે અહીંયા આન્સર આવશે બી ડીએલ. cos 0 ની કિંમત 1 છે એટલે આન્સર આવશે બી ડીએલ. અહીંયા લખી શકાય કે ઇન્ટિગ્રેશન બી ડીએલ cos 0 ની કિંમત 1, યુ નોટ આઈ એન્ક્લોઝડ. હમણાં એક પછી એક બધી ટર્મિનોલોજી ઉપર જઈએ એટલે તમારું ડેરિવેશન ક્લિયર થઈ જશે. હવે બી ની કિંમત દરેક પોઈન્ટ આગળ કેવી છે, સમાન છે, કોમન લઈએ, ઇન્ટિગ્રેશન ડીએલ યુ નોટ આઈ એન્ક્લોઝડ. ઓકે, ઇન્ટિગ્રેશન ડીએલ એટલે અહીંયા જે નાના નાના ડીએલ ખંડ છે આ લૂપ ઉપરના, એ દરેક લૂપ ઉપરનું ખંડોનું ઇન્ટિગ્રેશન એટલે બધા જે નાના નાના ખંડ આવે એનો સરવાળો કરી દો. તો શું આવશે, આ વર્તુળના પરિઘ જેટલું આવશે, તો બી મલ્ટીપ્લાય બાય 2 પાઈ ત્રિજ્યા આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ ઇન્ટુ આઈ એન્ક્લોઝડ. હવે આઈ એન્ક્લોઝડ શું આવશે, તો આઈ એન્ક્લોઝડ આવશે કે અહીંયા જે એમ્પિયર લૂપ છે એ એમ્પિયર લૂપમાંથી પસાર થતો કુલ પ્રવાહ, એમ્પિયર લૂપમાંથી પસાર થતો કુલ
પ્રવાહ એટલે કુલ પ્રવાહ કઈ ડાયરેક્શનમાં પસાર થાય છે? આ ડાયરેક્શનમાં. અને કુલ પ્રવાહની કિંમત આપી છે I. તો મ્યુ નોટ I આવશે અહીંયા. મ્યુ નોટ I અહીંયા આવશે B ઇન્ટુ 2 r. તો B ની કિંમત મળી ગઈ તમને. B ઇઝ ઇક્વલ ટુ શું બનશે? મ્યુ નોટ I ના છેદમાં 2 r. સ્ટેપ અહીંયા લખી લો. આને કહી દો મ્યુ નોટ I એટલે B બરાબર સૂત્ર બની જશે મ્યુ નોટ I ના છેદમાં 2 r. આ સૂત્ર બની ગયું B નું. પણ કયા પોર્શનમાં આવશે? આઉટસાઇડ પોર્શનમાં, r ગ્રેટર ધેન a માટે. B આઉટસાઇડ કરી દો. B આઉટસાઇડ મ્યુ નોટ I ના છેદમાં 2 r. ડન. નેક્સ્ટ ડેરિવેશન જોઈએ. આ થોડુંક ઇન્ટરેસ્ટિંગ ડેરિવેશન છે. અંદરના ભાગમાં જ્યારે હોય r લેસ ધેન a હોય, r ની કિંમત જે છે એ કરતા નાની હોય, તો ત્યારે આપણે સેમ પ્રોસેસ રિપીટ કરીશું કે એક એમ્પિયર લૂપ લઈ લઈએ. વ્હાઇટ કલરનો યુઝ કરું છું. અહીંયાથી માની લો આપણું આ સેન્ટર છે. સેન્ટરથી સ્મોલ r ત્રિજ્યાનું એક એમ્પિયર લૂપ લઈ લીધું. આ એમ્પિયર લૂપ લઈ લઈએ. બરાબર. એક સેન્ટરથી મુખ્ય અક્ષ છે, મુખ્ય અક્ષથી સમાન અંતરે આવેલું છે. એટલે એનો મતલબ એવો છે ભાઈ સમાન અંતરે રહેલા દરેક બિંદુ આગળ b ની કિંમત કેવી હશે? સમાન હશે. અહીંયા ખાલી ફેર શું આવશે? અહીંયા જો આપણે એમ્પિયર સર્ટિકલ લો લગાડીએ લૂપ 2 માટે, આને કહી દો લૂપ 2 માટે એમ્પિયર સર્ટિકલ લો નિયમ. એમ્પિયર સર્ટિકલનો નિયમ લગાડીએ તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન B.dl ઇઝ ઇક્વલ ટુ શું આવશે? મ્યુ નોટ I એન્ક્લોઝડ. તો મારો I એન્ક્લોઝડ જે છે એ ચેન્જ થઈ જશે. આ કેસની અંદર જ્યારે મોટી લૂપ હોય, બરાબર, બહારના ભાગમાં હોય, ત્રિજ્યા કરતા વધારે અંતરે હોય, ત્યારે આ લૂપમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હોય? I જ હોય. પણ અહીંયા આ કેસની અંદર જે લૂપ છે, લૂપમાંથી પસાર થતો પ્રવાહ કેટલો થઈ જશે? એટલો જ થઈ જશે ને. અહીંયા સેન્ટરમાં ઇમેજિન કરો કે ભાઈ આવી રીતે એક તાર છે. આ તારના સેન્ટરથી એક સ્મોલ r ત્રિજ્યાનું એક બીજું વર્તુળ છે. એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો? મારે પસાર થતો પ્રવાહ આ લૂપમાંથી પસાર થતો પ્રવાહ લેવાનો હોય તો એટલો જ આવશે ને લૂપમાંથી પસાર થતો પ્રવાહ. તો અહીંયા મારો I એન્ક્લોઝડ જે છે એ ચેન્જ થઈ જશે. ડન. કઈ રીતે ચેન્જ થઈને આપણે ફાઇન્ડ કરવાનું હમણાં ડેરિવેશન જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. પણ I એન્ક્લોઝડ રાખીએ. B દરેક બિંદુ આગળ જેવી રીતે અહીંયા કેલ્ક્યુલેશન કરીએ એવી રીતે અહીંયા B dl cos θ ની કિંમત 0 cos 0 1, બરાબર. એટલે B dl આવશે. B કોમન લઈ લીધા. ઇન્ટિગ્રેશન dl મ્યુ નોટ I એન્ક્લોઝડ B 2 r મ્યુ નોટ I એન્ક્લોઝડ અને B બરાબર આવશે મ્યુ નોટ I એન્ક્લોઝડ ના છેદમાં 2 r. I એન્ક્લોઝ કઈ રીતે ફાઇન્ડ કરીશું? કે એટલા પોર્શનમાંથી આ જે સ્મોલ r ત્રિજ્યા છે, સ્મોલ r ત્રિજ્યાવાળા એટલા પોર્શનમાંથી પસાર થતો પ્રવાહ. તો એના માટે આપણે વિદ્યુત પ્રવાહ ઘનતાનો યુઝ કરીશું. કઈ રીતે વિદ્યુત પ્રવાહ ઘનતા? જો આપ્યું છે શું આકૃતિની અંદર કે વિદ્યુત પ્રવાહ ધારિત I તાર છે, વર્તુળાકાર આડછેદનો એક લાંબો સીધો તાર દર્શાવ્યો છે. વિદ્યુત પ્રવાહ I આડછેદમાં, આ એક પોર્શન ખૂબ જ અગત્યનો છે કે વિદ્યુત પ્રવાહ I આડછેદમાં સમાન રીતે પ્રસરેલો છે. વિદ્યુત પ્રવાહ I આડછેદમાં સમાન રીતે પ્રસરેલો છે એટલે એનો મતલબ શું છે? એનો મતલબ એવો છે કે એની જે વિદ્યુત પ્રવાહ ઘનતા જે છે એ કેવી છે? સમાન છે. વિદ્યુત પ્રવાહ ઘનતા જે શું થાય? વિદ્યુત પ્રવાહ ઘનતા જે થાય કે ભાઈ એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો પ્રવાહ. એટલે કે પાઈ a સ્ક્વેર અહીંયા છે I ના છેદમાં પાઈ a સ્ક્વેર, જેને કહેવાય વિદ્યુત પ્રવાહ ઘનતા જે, બરાબર. વિદ્યુત પ્રવાહ I એની છેદમાં આખો એરિયા ઇઝ ઇક્વલ ટુ અહીંયા હું લખી શકું કે ભાઈ અહીંયા I એન્ક્લોઝડ, બરાબર. I એન્ક્લોઝડ ના છેદમાં શું આવશે? એનો એરિયા પાઈ r સ્ક્વેર. આ બેને ઇક્વેટ કરી શકાય, બરાબર. કેમ કે અહીંયા પ્રવાહ ઘનતા તો સેમ જ રહેવાની. વિદ્યુત પ્રવાહના છેદમાં એનું ક્ષેત્રફળ પ્રવાહ ઘનતા જે કહેવાય. તો આ એક રિલેશન આવી ગયું કે I ના છેદમાં પાઈ a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ I એન્ક્લોઝડ ના છેદમાં પાઈ r સ્ક્વેર. તો પાઈ ઉડી ગયા. I એન્ક્લોઝડ બરાબર શું આવ્યું? I એન્ક્લોઝડ બરાબર લખી શકીએ I ઇન્ટુ r સ્ક્વેર ડિવાઈડ બાય a સ્ક્વેર. I ઇન્ટુ r સ્ક્વેર ડિવાઈડ બાય a સ્ક્વેર. એની કિંમત મૂકી દો અહીંયા એટલે તમને B મળી જશે. તો B બરાબર શું આવશે? મ્યુ નોટ I એન્ક્લોઝડ ની જગ્યાએ I ઇન્ટુ સ્મોલ r સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર અને 2 r સ્મોલ r. r ઉડી ગયા. વિધા કેટલા? મ્યુ નોટ I ડિવાઈડ બાય 2 અને અહીંયા છે r છેદમાં એનો વર્ગ. આ સૂત્ર.
મ્યુ નોટ આઈ આર છેદમાં 2 ઇન્ટુ s સ્ક્વેર. આ છે ઇનસાઇડ ચુંબકીય ક્ષેત્ર ઇનસાઇડ. આના બેઝ ઉપર ક્વેશ્ચન્સ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. ઓકે, તો જોવો આઉટસાઇડ જે છે બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કોના પ્રમાણે ચેન્જ થાય છે? મ્યુ નોટ કોન્સ્ટન્ટ, આઈ કોન્સ્ટન્ટ, 2 કોન્સ્ટન્ટ, પાઈ કોન્સ્ટન્ટ, આર. એટલે કે અહીંયા આઉટસાઇડના પોર્શનમાં આપણે લખી લઈએ. નેક્સ્ટ સ્લાઇડ ઉપર લખીએ તો બી આઉટસાઇડના પોર્શનમાં શું થાય છે? બી પ્રોપોઝનલી 1/r પ્રમાણે ઘટતું જાય છે. ઇનસાઇડ શું થાય છે? જો ઇનસાઇડ મ્યુ નોટ કોન્સ્ટન્ટ, આઈ કોન્સ્ટન્ટ, 2 કોન્સ્ટન્ટ, પાઈ કોન્સ્ટન્ટ, એ સ્ક્વેર કોન્સ્ટન્ટ, આર પ્રમાણે ચેન્જ થઈ છે. તો બી ઇનસાઇડ પ્રોપોઝનલી આર પ્રમાણે ચેન્જ થાય છે. તો આવી રીતે જો મને કોઈ તાર આપ્યો હોય, હવે આ તારનું જો મારે ચુંબકીય ક્ષેત્રનો મારે આલેખ ડ્રો કરવો હોય તો કઈ રીતે થશે? બી ના છેદમાં આર. એટલે બી ઇનસાઇડના પોર્શનમાં શું છે? આર પ્રમાણે ચેન્જ થાય છે. જેમ ત્રિજ્યા વધે એમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું થાય? વધે. ક્યાં સુધી વધે? એ સુધી વધે. આ રીતે વધે. બી પ્રોપોઝનલી આર. પછી શું થશે? 1/r પ્રમાણે ઘટતું જાય. 1/r પ્રમાણે ઘટતું જાય. તો બી પ્રોપોઝનલી 1/r પ્રમાણે ઘટતું. આ રીતનો આલેખ આવશે. ઇનસાઇડના પોર્શનમાં પ્રોપોઝનલી આર, આઉટસાઇડના પોર્શનમાં 1/r. ઓલરેડી આપણે ડેરિવેશન જોઈ ચૂક્યા છે. અહીંયા સપાટી ઉપર કેટલું હશે? તો આર બરાબર એ મૂકી દો. સૂત્ર શું છે? મ્યુ નોટ આઈ ના છેદમાં 2 પાઈ એ. મ્યુ નોટ આઈ ના છેદમાં 2 પાઈ એ. બરાબર. આ હશે અહીંયા મેક્સિમમ કેટલું હશે? મ્યુ નોટ આઈ ના છેદમાં 2 પાઈ. આ થઈ ગયું ડેરિવેશન. એકદમ ઈઝી છે, ઈઝીલી કેલ્ક્યુલેટ થઈ શકે છે. બરાબર. તો અહીંયા ખાસ સમજવાનું હતું કે ભાઈ વિસ્તારોમાં ચુંબકીય ક્ષેત્રની બંનેના ડેરિવેશન એમ્પિયર સર્ટિકલ લો તમને જો આવડતો હોય એટલે યાદ રાખવાનું કે જ્યારે આ ડેરિવેશન હોય ત્યારે એમ્પિયર સર્ટિકલ લો લગાડવાનો છે. એમ્પિયર લૂપ લેવાની, એક લૂપ અહીંયા લીધી, એક લૂપ બીજે લીધી, બેમાં એમ્પિયર સર્ટિકલ લો લગાડો એટલે તમને ચુંબકીય ક્ષેત્રની કિંમત મળી જશે. ડન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. ઉદાહરણ 4.8. ક્વેશ્ચન સમજીએ. જો શું આપ્યું છે ઉદાહરણ 4.8 ની અંદર કે 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ 500 આટા ધરાવે છે. કેટલા આટા ધરાવે છે? 500 આટા ધરાવે છે. એકદમ ઈઝી છે. ત્રિજ્યા આર 1 સેન્ટીમીટર આપી છે એટલે 0.01 મીટર. લંબાઈ એલ કેટલી છે? 0.5 મીટર. સોલેનોઇડ એન આટાની સંખ્યા કેટલી છે? 500 આટા છે. તેમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આઈ કેટલા છે? 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે? તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રના મૂલ્યનું સૂત્ર છે B = mu naught small n into I. mu naught small n into I. જ્યાં સ્મોલ n શું છે? સ્મોલ n છે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. એટલે કે n ના કેપિટલ n ના છેદમાં સ્મોલ n. આ કિંમત મૂકી દો અહીંયા. તો B બરાબર શું આવશે? mu naught કેપિટલ N I ના છેદમાં સ્મોલ n. કિંમત મૂકો અને આન્સર લાવો. B mu naught ની કિંમત 4 પાઈ n to the power -7 મલ્ટીપ્લાય બાય n આટાની સંખ્યા 500, I વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર છેદમાં L લંબાઈ કેટલી છે? 0.5 મીટર એટલે 5/10 લખી શકાય. 5/10 લખી શકાય. ડન. ત્રિજ્યાની જરૂર જ નથી. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા mu naught ni. રેડી? બરાબર. 5 5 ઉડી ગયા. 5 4 20 પાઈ ગુણાકાર 10 ની -7 છે અહીંયા 2 અને 3 -4 ટેસ્લા બી. એટલો આન્સર આવશે. 220 પાઈ ગુણાકાર 10 ની -4 ઘાત ટેસ્લા. ધન mu naught ni સૂત્ર છે. ઈઝી છે સોલેનોઇડની અંદરના ભાગમાં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઉદાહરણ 4.9. ઉદાહરણ 4.9 સમજીએ. ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, ધ્યાન દઈને જુઓ. શું આપ્યું છે કે ભાઈ કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3 ગુણાકાર 10 ની -5 ઘાત ટેસ્લા છે અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક લાંબો સીધો વાહક 1 એમ્પિયર જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે છે અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ અને B
દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે તેની એકમ લંબાઈ દીઠ તેના પર લાગતું બળ કેટલું છે એ ફાઇન્ડ કરવાનું છે. તો ખાસ સ્ટુડન્ટ આ ક્વેશ્ચનની અંદર તમારે ડાયરેક્શન સમજવી ખૂબ જ જરૂરી છે. જો તમને આ સમક્ષિતિજ ઘટક જે નોર્મલી આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર ભણવાના છીએ, પણ તો તેમ છતાં હમણાં આપણે સમજીએ એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ આ ભૌગોલિક ઉત્તર દક્ષિણ શું છે. નેક્સ્ટ ચેપ્ટરની અંદર ડિટેલમાં આવવાનું છે. ટ્રાય કરીએ સમજવાની. તો જો આવી રીતે જે સમતલ છે આને કહેવાય સમક્ષિતિજ સમતલ. શું કહેવાય? સમક્ષિતિજ સમતલ. એને હું ઉપરથી જોઉં છું. સમક્ષિતિજ અહીંયા સમતલ છે. ઇમેજિન કરો કે ભાઈ અહીંયા એક સમક્ષિતિજ સમતલ છે, એને હું ઉપરથી જોઉં છું. તો કંઈક આ રીતનું દેખાશે મને, આ રીતે સમતલ. બરાબર. હવે શું છે કે ભાઈ અહીંયા જે સમતલ છે આ સમતલની અંદર ચુંબકીય ક્ષેત્ર છે. અને ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે? ચુંબકીય ક્ષેત્રની દિશા છે ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ. એટલે ઉપરની માની લ્યો ઉત્તર છે, આ બાજુની દક્ષિણ છે, આ બાજુનું પૂર્વ છે અને આ બાજુની પશ્ચિમ છે. હું ઉપરથી આ રીતે જોઉં છું તો આ બાજુનું ઉત્તર દેખાય, આ બાજુનું દક્ષિણ, આ બાજુની પૂર્વ અને આ બાજુનું પશ્ચિમ. આ રીતે દિશાઓ છે. આ રીતે દિશાઓ છે. બરાબર. અને આ ડાયરેક્શનમાં દક્ષિણથી ઉત્તરની દિશામાં, દક્ષિણથી ઉત્તર દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. આ દિશામાં છે મેગ્નેટિક ફિલ્ડ બી. બરાબર. આ દિશામાં છે બી. આ દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર બી, જેની કિંમત આપેલી છે 3 × 10⁻⁵ કેસ. હવે શું આપ્યું છે કે એક લાંબો સીધો વાહક કે જેમાંથી 1 એમ્પિયર જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ ધરાવે છે તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે છે અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ અને સેકન્ડ કેસની અંદર દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે તેની એકમ લંબાઈ દીઠ તેના પર લાગતું બળ ફાઇન્ડ કરો. તો ફર્સ્ટ કેસ જોઈએ આપણે. ફર્સ્ટ કેસ કયો આપ્યો છે કે આ સમક્ષિતિજ જે ટેબલ છે, ટેબલ ઉપર આપણે એક તાર મૂકવાનો છે કે જેની અંદર 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. કઈ રીતે મૂકવાનું છે? પૂર્વથી પશ્ચિમ તરફ. પૂર્વથી પશ્ચિમ તરફ એટલે કે અહીંયા આ રીતે તાર મૂકવાનો. આ તાર મૂકો. વિદ્યુત પ્રવાહનું વહન થાય છે આ દિશામાં. બરાબર. આ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે પૂર્વથી પશ્ચિમ દિશામાં. આ દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર. તો આની ઉપર કેટલું બળ લાગે એ બળ ફાઇન્ડ કરવાનું છે. બળ F બરાબર શું થાય છે કે ભાઈ I L ક્રોસ B. L ક્રોસ B દિશામાં બળ લાગશે, અથવા તો એમ કહી શકાય કે ભાઈ I L B sin થીટા. I L B sin થીટા. તો એંગલ જોવો, L અને B વચ્ચેનો. L ની ડાયરેક્શન નોર્મલી વિદ્યુત પ્રવાહની દિશામાં લેવામાં આવે. તો L છે આ ડાયરેક્શનમાં, B છે આ ડાયરેક્શનમાં. બે વચ્ચેનો ખૂણો કેટલો? 90 નો. તો sin 90 ની કિંમત શું થઈ જાય? 1 થઈ જાય. તો બળ લાગશે IL × B બરાબર. I વિદ્યુત પ્રવાહ કેટલો છે? 1 એમ્પિયર. લંબાઈ આપી છે, ઘટક આપ્યો છે, ક્ષેત્રની ભૌગોલિક સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે છે, તેમાંથી પસાર થતા એકમ લંબાઈ દીઠ લાગતું બળ ફાઇન્ડ કરવાનું છે. એટલે કે બળને અહીંયા લઈ જાવ છેદમાં, F / લંબાઈને છેદમાં લઈ જાવ 1 L. I1 B કેટલા છે? 3 × 10⁻⁵. તો આન્સર આવશે તમારો 3 × 10⁻⁵ ન્યૂટન પર મીટર. આ તમારો આન્સર આવશે. એટલું બળ લાગશે. ડન. બી પોર્શન જોઈએ. બી પોર્શન ની અંદર શું આપ્યું છે કે ભાઈ જો દક્ષિણથી ઉત્તર તરફ હોય. હવે બીજો કેસ આપ્યો છે કે જેની અંદર આ પીળા કલર લઈ લઉં છું કે તારને હવે મેં આ રીતે નથી મૂક્યો, તારને મેં આવી રીતે વર્ટિકલ ઊભો મૂક્યો છે આ રીતે સેકન્ડ કેસની અંદર. અને વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં જાય છે? દક્ષિણથી ઉત્તર તરફ. આ દિશામાં વિદ્યુત પ્રવાહ છે I, અને આ જ દિશામાં દક્ષિણથી ઉત્તર તરફની જ દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર. તો ત્યારે બળ કેટલું લાગે છે? F = I L ક્રોસ B. I L B sin થીટા. અને થીટા બરાબર કેટલું આવશે? જે દિશામાં વિદ્યુત પ્રવાહ છે એ જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. થીટા બરાબર આવશે 0 ડિગ્રી. તો F બરાબર શું થશે? I L B sin 0. sin 0 ની કિંમત છે 0. તો બળ કેટલું થઈ જશે? 0. તો આ કેસની અંદર જે બળ લાગશે, બરાબર, સેકન્ડ કેસની અંદર એ કેવું હશે? 0 હશે. એટલે એકમ લંબાઈ દીઠ બળ આપણે જો ફાઇન્ડ કરવાનું કીધું છે તો એ લખી લઈએ. F ના છેદમાં L I B sin 0 0 = 0. તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેવું હશે? 0 હશે સેકન્ડ કેસની અંદર. ફર્સ્ટ કેસની અંદર કેટલું હશે? 3 × 10⁻⁵ ન્યૂટન પર મીટર જેટલું હશે. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. ઉદાહરણ 4.10. ઉદાહરણ 4.10 સમજીએ ક્વેશ્ચનની અંદર કહેવા શું માંગે છે.
કે ભાઈ 5 પાસે વીંટાળેલા 100 આટાવાળું 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગૂંચળું 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. આ ગૂંચળાના કેન્દ્રમાં કેટલું ક્ષેત્ર હશે? અને બી, ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હશે એ તમારે કહેવાનું છે. તો ક્વેશ્ચન સમજીએ કે ભાઈ 5 પાસે વીંટળાયેલા 100 આટાવાળું 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગૂંચળું કે જેમાંથી 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. તો n આટાની સંખ્યા કેટલી? 100. ત્રિજ્યા r કેટલી છે? 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર છે. વિદ્યુત પ્રવાહ I કેટલો પસાર થાય છે? 3.2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તો આ ગૂંચળાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે? તો ઓલરેડી આ ટાઈપનો ક્વેશ્ચન આપણે જોઈ ચૂક્યા છીએ કે આવી રીતે કોઈ વર્તુળાકાર ગૂંચળું હોય, આ વર્તુળાકાર ગૂંચળુંના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? B = હશે μ0/2 I / r. ત્રિજ્યા એ હોય તો એ n આટા ધરાવે તો મલ્ટીપ્લાય બાય n કરી દો, n આટા હોય તો મલ્ટીપ્લાય બાય n કરી દો. તો μ0 ની કિંમત 4 pi 10⁻⁻7, આટાની સંખ્યા 100, વિદ્યુત પ્રવાહ 3.2 છેદમાં 2 મલ્ટીપ્લાય બાય r, ત્રિજ્યા કેટલી છે? 0.1 એટલે 1/10 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 2 16 દુ 32 એટલે 1.6 અને હું 16/10 કરી દીધો. બરાબર, આ 10 ઉડી ગયા. 16 દુ 32 દુ 64, 64 પાઈ ગુણાકાર 10 2 અને -7 એટલે -5 ટેસ્લા. બરાબર, કેલ્ક્યુલેશન આગળ કરવી હોય તો કરી નાખજો, પણ એટલા ટેસ્લા. 64 પાઈ ગુણાકાર 10 -5 ટેસ્લા. ડન. નેક્સ્ટ સ્ટેપ શું આપ્યું છે કે આ ગૂંચળાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે? અને બી, ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે કહેવાનું છે. ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? તો ગૂંચળાની ચુંબકીય મોમેન્ટનું સૂત્ર શું છે? ચુંબકીય મોમેન્ટ m = I × a, અને જો n આટાનો હોય તો NIA આ સૂત્ર છે. બરાબર, કિંમત મૂકો, આન્સર લાવો. n આટાની સંખ્યા કેટલી છે? 100. વિદ્યુત પ્રવાહ I 3.2 એટલે 32/10 લખું છું, મલ્ટીપ્લાય બાય એરિયા. એરિયા કેટલો છે? ત્રિજ્યા આપેલી છે એટલે કે πr², પાઈ r² એટલે 0.1 એટલે 1/10 મલ્ટીપ્લાય બાય 1/10 πr², r² લીધો. 10 10 10 10 ઉડી ગયા. 3.2 ગુણાકાર ભાગાકાર 10 એટલે 3.2 × પાઈ. એટલી હશે ડાયપોલ મોમેન્ટ. એમ્પિયર × મીટર², એમ્પિયર × મીટર² સૂત્ર બનશે. એરિયાનું મીટર², I નું એમ્પિયર × મીટર². આ થશે. ઓકે, તો આટલી હશે ગૂંચળાની ચુંબકીય ડાયપોલ. ઉદાહરણ 4.11. ઉદાહરણ 4.11 ને ખાસ ધ્યાન દઈને જોવો. શું આપ્યું છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત એક વર્તુળાકાર ગૂંચળું લીસા સમક્ષિતિજ સમતલ પર રહેલું છે. એવું કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય કે જેથી ગૂંચળું જાતે શિરોલંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા લાગે, કે શિરોલંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા લાગે એવું આપણે વિદ્યુત ક્ષેત્ર આપીએ, જેથી કરીને આવું પોસિબલ છે કે નહીં એ આપણે સમજવાનું છે. તો એના માટે આકૃતિ સમજીએ. જુઓ, વિદ્યુત પ્રવાહ ધારિત એક વર્તુળાકાર ગૂંચળું લીસા સમક્ષિતિજ સમતલ પર રહેલું છે. કે અહીંયા માની લો કોઈ એક સમક્ષિતિજ સમતલ છે, એની ઉપર એક ગૂંચળું રહેલું છે. આ સમક્ષિતિજ સમતલ છે, આ સમતલ ઉપર આવી રીતે કોઈ એક ગૂંચળું રહેલું છે. હવે આ જે ગૂંચળું છે, ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. બીજું શું આપ્યું છે? લીસા સમક્ષિતિજ સમતલ પર રહેલું છે. એવું કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય કે જેથી ગૂંચળું જાતે શિરોલંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા લાગે. શિરોલંબ અક્ષ કઈ થઈ? આ અક્ષ થઈ. બરાબર, અહીંયા જે અક્ષ છે, આ સેન્ટરમાંથી અક્ષ, એને કહેવાય શિરોલંબ અક્ષ. હવે જુઓ કે અહીંયા જે ગૂંચળું છે, ગૂંચળુંનો એરિયા વેક્ટર કઈ ડાયરેક્શનમાં થાય? આ જ ડાયરેક્શનમાં, ઉપર હોય અથવા તો નીચેની ડાયરેક્શનમાં હોય. આ જ ડાયરેક્શનમાં એરિયા વેક્ટર આવવાનો છે. અને આ જે ગૂંચળું છે, આ અક્ષને અનુલક્ષીને ભ્રમણ ક્યારે કરે? કે જ્યારે એની ઉપર ટોર્ક લાગતું હોય. બરાબર, ટોર્ક લાગતું હોય ત્યારે જે પરિભ્રમણ કરે. ટોર્કનું સૂત્ર શું છે? τ = m × b એટલે કે mb sin θ. τ = m × b mb sin θ. તો જો m કઈ ડાયરેક્શનમાં છે? આ ડાયરેક્શનમાં. બરાબર, m ની દિશા કઈ છે? m ની દિશા છે શિરોલંબ દિશામાં. એરિયા વેક્ટરની દિશામાં આવે ને, એટલે શિરોલંબ દિશામાં. m ની દિશા જો શિરોલંબ દિશામાં હોય તો ટોર્ક હંમેશા કઈ ડાયરેક્શનમાં લાગતો હોય? કે ભાઈ m અને b બંનેને પરપેન્ડિક્યુલર જ ટોર્ક લાગતો હોય ને. ખ્યાલ આવે છે? ઇન શોર્ટ
કે એમ ની દિશા અને બી કઈ પણ ડાયરેક્શનમાં લઈ લો, પણ એમ અને બી ની પરપેન્ડિક્યુલર દિશામાં ટોર્ક લાગતો હોય, અને જો પરપેન્ડિક્યુલર દિશામાં ટોર્ક લાગતો હોય, બરાબર, માની લો કે અહીંયા સેન્ટરને અનુલક્ષીને ભ્રમણ, બી કોઈ પણ દિશા લઈ લો, જો આ ડાયરેક્શનમાં છે એરિયા વેક્ટર, આ ડાયરેક્શનમાં માની લો બી છે, આપણે પેલો કેસ લીધો આ ડાયરેક્શન, તો એમ ક્રોસ બી એટલે આ ડાયરેક્શનમાં ટોર્ક લાગે, બરાબર, આ ડાયરેક્શનમાં ટોર્ક લાગે, તો આ કેસની અંદર પરિભ્રમણ પોસિબલ છે? પરિભ્રમણ પોસિબલ જ નથી, કેમ કે ટોર્ક જ એની ઉપર લાગતો હશે, કેવો હશે? હંમેશા શૂન્ય હશે, બરાબર. તો ઇન શોર્ટ આ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ પોસિબલ નથી, આ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ પોસિબલ નથી, કેમ કે એરિયા વેક્ટર જે છે એ શિરોલંબ દિશામાં છે એટલા માટે. ઓકે, તો ઉત્પન્ન કરી શકાય કે જેથી ગૂંચળું જાતે શિરોલંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા લાગે, તો ના, પોસિબલ નથી, પોસિબલ નથી. ખ્યાલ આવે છે? સેકન્ડ કેસ જોઈએ, બી. ના, આનો આન્સર આવશે ના. આન્સર એક્સપ્લેનેશન શું છે કે ભાઈ જે ડાયરેક્શનની શિરોલંબ દિશામાં ડાયપોલ મોમેન્ટ છે, અહીંયા જે વર્તુળાકાર આપણે લીધો ગૂંચળું, એની ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે? શિરોલંબ દિશામાં છે. એટલે સેકન્ડ બી કે ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત એક વર્તુળાકાર ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. જો ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે તેવું હોય તો સ્થિર સંતુલનમાં તે કઈ દિશામાં ગોઠવાયું હશે? દર્શાવો કે આ ગોઠવણીમાં કુલ ક્ષેત્ર, બાહ્ય ક્ષેત્ર પ્લસ ગૂંચળા વડે ઉદ્ભવતું ક્ષેત્રનું ફ્લક્સ મહત્તમ હશે. તો પહેલો પ્રશ્નનો આન્સર જોઈએ કે ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત એક વર્તુળાકાર ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. જો ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે એવું હોય, એટલે માની લો કે કોઈ આ પૃષ્ઠને લંબરૂપે અંદરની તરફ જતી દિશામાં, પૃષ્ઠને લંબરૂપે અંદર તરફ જતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. અહીંયા આવી રીતે હું એક વર્તુળાકાર ગૂંચળું લઈ લઉં અને આ અક્ષને અનુલક્ષીને જોઈએ કે ભાઈ પરિભ્રમણ થાય છે કે નહીં. આ અક્ષને અનુલક્ષીને જોઈએ પરિભ્રમણ થાય છે કે નહીં. નોર્મલી આપણે જોયું હતું કે જો મેગ્નેટિક મોમેન્ટ કઈ દિશામાં? આ દિશામાં. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? અંદરની દિશામાં. એટલે આની ઉપર લાગતું નેટ ટોર્ક કેટલું થઈ જશે? શૂન્ય થઈ જશે. ટાઉ ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી, એમ બી સાઇન 0. સાઇન 0 ની કિંમત કેવી આવશે? 0 આવશે. એટલે નેટ ટોર્ક કેવું લાગશે? શૂન્ય લાગશે ને. જો માની લો કે આ ડાયરેક્શનમાં વિદ્યુત પ્રવાહ, આ ડાયરેક્શનમાં લ્યો કે આ ડાયરેક્શનમાં લ્યો, ચાલે. આ ડાયરેક્શનમાં માની લો વિદ્યુત પ્રવાહ છે, તો આ ડાયરેક્શનમાં વિદ્યુત પ્રવાહ એટલે એરિયા વેક્ટર આ ડાયરેક્શનમાં, ડાયપોલ મોમેન્ટ અંદરની દિશામાં, ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠ લંબરૂપે અંદર તરફ જતી દિશામાં. બંનેની નિશાની કેવી છે? સેમ દિશામાં. એંગલ કેટલો છે? 0. સાઇન 0 ની કિંમત 0, એટલે આની ઉપર લાગતો ટોર્ક 0. ટોર્ક 0 હોય એટલે કે અહીંયા જે ગૂંચળું છે, ગૂંચળું સમતુલિત સ્થિતિમાં છે એવું કહી શકાય. ગૂંચળું સંતુલિત સ્થિતિમાં છે એવું કહી શકાય. તો આ કેસની અંદર તે સંતુલન અવસ્થામાં હશે. તે કઈ દિશામાં ગોઠવાયું હશે? તો કઈ દિશામાં ગોઠવાયું હશે? તો આપણે એવું લખી શકાય કે આ જે ગૂંચળું જે છે એ ગૂંચળુંનો એરિયા વેક્ટર ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય તે રીતે ગોઠવાયેલું હશે. આન્સર શું આવશે? જે ગૂંચળું છે, ગૂંચળાનો એરિયા વેક્ટર, અથવા તો ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ, બંને ચાલે. ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય તે રીતે ગોઠવાયેલું હશે. ઓકે, બીજું શું આપ્યું છે કે ભાઈ દર્શાવો કે આ ગોઠવણીમાં કુલ ક્ષેત્ર, બાહ્ય ક્ષેત્ર પ્લસ ગૂંચળા વડે ઉદ્ભવતું ફ્લક્સ મહત્તમ હશે. તો જો આ ડાયરેક્શનની અંદર વિદ્યુત પ્રવાહ રચાતો હોય તો એના કારણે જે ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? અંદર તરફ જતી દિશામાં. અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે આપણે ક્રોસ નિશાની વડે દર્શાવ્યું એ પણ કઈ ડાયરેક્શનમાં છે? અંદર તરફ જતી દિશામાં. બરાબર, કે અહીંયા અંદર તરફ જતી દિશામાં, અને આ જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે એ પણ અંદર તરફ જતી દિશામાં. તો બંનેના કારણે જે નેટ ફ્લક્સ હશે કેવું હશે? વધી જશે, મહત્તમ હશે. કેમ કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે કોન્સ્ટન્ટ રહેવાનું છે અને અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર જે છે અંદર તરફ જતી દિશામાં, એ બંનેનો સરવાળો થઈ જશે. બરાબર, એટલે નેટ ફ્લક્સ, આ જે એરિયા છે, એરિયામાંથી પસાર થતું ફ્લક્સ કેવું થઈ જશે? વધી જશે. અને આની જગ્યાએ માની લો કોઈ એક એંગલ ઉપર હોય તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રના કારણે જે ફ્લક્સ હશે કેવું હશે? ઓછું હશે. માની લો, ઇમેજિન કરો કે આવી રીતે અહીંયા જે વર્તુળ છે, વર્તુળને હું થોડુંક આમ રોટેટ કરી દઉં, તો હવે જે ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળમાંથી પસાર થતું ફ્લક્સ કેવું થઈ જશે? ઘટી જશે. બરાબર, આના માટે તમારે થિયરી લેક્ચર્સ પ્રોપરમાં ભણેલા હોય તો તમે આ ઇઝીલી ઇમેજિન કરી શકો છો અને સમજી શકો છો. નેક્સ્ટ સી, અનિયમિત આકાર ધરાવતું વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. જો તાર નરમ વળી શકે તેવો ઢીલો હોય તો તે શા માટે વર્તુળાકાર ધારણ કરી લે છે? તો સી નો આન્સર જોઈએ કે માની લો કે આવી રીતે કોઈ એક તાર છે, અનઇવન આકાર, બરાબર, અંદરની દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. આ એકચ્યુઅલી નેક્સ્ટ ચેપ્ટરની અંદર લેન્સ લો ની અંદર વધુ ક્લિયર સમજાશે, પણ અત્યારે સમજો કે અનિયમિત આકાર ધરાવતું વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું જે છે એ બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે.
જો તાર નરમ વળી શકે એવો હોય તો શા માટે તે વર્તુળાકાર ધારણ કરી લે? કે જો આવી રીતે આપણે કહીએ ને એટલે એ તરત શું કરશે કે તરત આવી રીતે વર્તુળાકાર આકાર ધારણ કરશે. કેમ વર્તુળાકાર આકાર ધારણ કરશે? કારણ કે અહીંયા જે તાર છે એ તારમાંથી પસાર થતું ફ્લક્સ મહત્તમ બને. અહીંયા જે તારનો ક્ષેત્રફળ છે, આ ક્ષેત્રફળ એટલું જે અંદર આ એટલું ક્ષેત્રફળ છે, આ ક્ષેત્રફળ મહત્તમ કરશે. એ ક્ષેત્રફળ મહત્તમ કેમ કરશે? કારણ કે એમાંથી પસાર થતું ફ્લક્સ મહત્તમ થાય. પસાર થતું ફ્લક્સ મહત્તમ થાય. બરાબર? એના માટે શું કરશે? તે વર્તુળાકાર આકાર ધારણ કરે. અને વર્તુળ જ કેમ ધારણ કરે, ચોરસ કેમ ન કરે? કારણ કે સ્ટુડન્ટ અહીંયા જે આ જે પરિમિતિ છે એ આપેલ પરિમિતિના તાર માટે મહત્તમ ક્ષેત્રફળ વર્તુળ ધરાવે. એટલે નોર્મલી એવું સમજો કે મારી પાસે કોઈ એક તાર છે, બરાબર? આવી રીતે કોઈ એક ફિક્સ લંબાઈનો તાર છે. એ તારને હું એવી રીતે ગોઠવું જેથી કરીને જે ક્ષેત્રફળ રચાય એ મહત્તમ રચાય. તો જો મારે એવું ગોઠવવું હોય ને અંદરનું ક્ષેત્રફળ, આ આવી રીતે કોઈ એક તાર છે, માની લો કે એ લંબાઈ છે 10 મીટરનો તાર છે. તો આ 10 મીટરના તારને મારે આવી રીતે એક વાળવો છે. હું આવી રીતે વાળી શકું, આવી રીતે વાળી શકું. તો આ ત્રણેય કેસની અંદર આ પરિમિતિ કેટલી છે? 10 મીટર જ છે, આ 10 મીટર જ છે, આ 10 મીટર જ છે. તો આવી રીતે હું અલગ અલગ અરેન્જમેન્ટ ગોઠવું. એમાં સૌથી વધુ ક્ષેત્રફળ જો રચાતું હશે તો આ વર્તુળના કેસમાં રચાય. વર્તુળના કેસમાં રચાય. ને વર્તુળના કેસમાં કેમ રચાય છે? કારણ કે એમાંથી પસાર થતું ફ્લક્સ મારે મહત્તમ કરવું છે. ફ્લક્સ મહત્તમ કરવા માટે આ રીતે થાય છે, વર્તુળાકાર આકાર જ ધારણ કરે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ઉદાહરણ 4.12. એકદમ ઈઝી ક્વેશ્ચન છે ઉદાહરણ 4.12. વિડીયોને પોઝ કરો અને જાતે ટ્રાય કરો સોલ્વ કરવાની. 4.12 ની અંદર શું કીધું છે કે ભાઈ આકૃતિમાં એક પરિપથ આપેલો છે, 3 ઓહમનો અવરોધ છે, એમ્પિયર છે, 3 વોલ્ટની બેટરી છે, માં વિદ્યુત પ્રવાહ માપવાનો છે. આપણે વિદ્યુત પ્રવાહનું મેજરમેન્ટ કરવાનું છે કે ભાઈ કેટલો વિદ્યુત પ્રવાહ છે. જો દર્શાવેલ એમીટર એ આરજી બરાબર 60 ઓહમ અવરોધનું ગેલ્વેનોમીટર હોય, એટલે કે અહીંયા એમીટરની જગ્યાએ માની લો કે ભાઈ એક ગેલ્વેનોમીટરનું ગૂંચળું આપેલું છે કે જેનો અવરોધ છે 60 ઓહમ. તો ફર્સ્ટ કેસની અંદર કેટલો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય હશે? પછી સેકન્ડ આપ્યો છે બી, તે એમાં દર્શાવ્યા મુજબનું ગેલ્વેનોમીટર હોય પરંતુ શન્ટ અવરોધ આરએસ બરાબર 0.02 ઓહમ વડે એમીટરમાં રૂપાંતર કરેલું હોય. અને સી, શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું હશે તમારે કહેવાનું છે. પહેલા કેસની અંદર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ફાઇન્ડ કરીએ કે એમીટરની અંદર કેટલો વિદ્યુત પ્રવાહ દેખાડતો હશે. અહીંયા 3 ઓહમનો અવરોધ છે, અહીંયા 60 ઓહમનો અવરોધ છે, 3 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. તો કુલ અવરોધ કેટલો છે? આર. 3 ઓહમનો અવરોધ પ્લસ 60 ઓહમનો અવરોધ એટલે કેટલું થશે? 63 ઓહમનો અવરોધ થાય. સ્થિતિમાન વી કેટલું છે? 3 વોલ્ટની બેટરી છે તો વિદ્યુત પ્રવાહ આઈ બરાબર કેટલા થાય? વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, વીના છેદમાં આર. વી કેટલા છે? 3/63. જે કઈ આન્સર આવે તે મૂકી દો. .047 એમ્પિયર એટલો પ્રવાહ પસાર થતો હશે. ઓકે, સેકન્ડ કેસની અંદર ફાઇન્ડ કરીએ બી. સેકન્ડ કેસની અંદર ફાઇન્ડ કરીએ કે બી ની અંદર શું કર્યું છે કે ભાઈ તે એમાં દર્શાવ્યા મુજબનું ગેલ્વેનોમીટર હોય પરંતુ શન્ટ અવરોધ આરએસ 0.02 ઓહમ વડે એમીટરમાં રૂપાંતર કરેલું હોય. કે ગેલ્વેનોમીટરની અંદર આરે આપણે શું કર્યું? એક શન્ટ અવરોધ જોડી દીધો. કઈ રીતે શન્ટ અવરોધ જોડવામાં આવે? જો અહીંયા આકૃતિ હું ડ્રો કરું છું, આ રીતે અવરોધ છે 3 ઓહમનો, અહીંયા એમીટર છે, એમીટરની અંદર ગેલ્વેનોમીટર છે, એની હારે શ્રેણીની અંદર સમાંતરની અંદર એક શન્ટ અવરોધ જોડવામાં આવે. આરએસ જેની કિંમત કેટલી છે? 0.02 ઓહમ. કેમ જોડવામાં આવે હમણાં હું તમને સમજાવું. અને અહીંયા છે બેટરી. આ રીતની સિચ્યુએશન છે. આ છે 60 ઓહમનો. બરાબર? અહીંયા હું શ્રેણીની અંદર એક એવો અવરોધ જોડું કે જેની કિંમત સમાંતરની અંદર એવો અવરોધ જોડું કે જેની કિંમત કેવી હોય? ખૂબ જ નાની હોય. આ કરવાથી શું થાય કે ભાઈ મેક્સિમમ પ્રવાહ અહીંયાથી પસાર થાય. મેક્સિમમ પ્રવાહ અહીંયાથી પસાર થાય અને મારે જે ગેલ્વેનોમીટર છે, ગેલ્વેનોમીટરમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય ઘટી જાય, જેથી કરીને ગેલ્વેનોમીટરમાં પસાર થતા પ્રવાહનું મૂલ્ય ઘટી જાય, જેથી કરીને જે ગૂંચળું હોય એ ગૂંચળા જે બળતું હોય એ અટકી જાય. નોર્મલી વધુ પ્રવાહ પસાર થાય એટલે ગૂંચળું જે છે એ બળી જાય. બરાબર? અટકાવવા માટે આપણે આરએસ ને આ રીતે અરેન્જ કરીએ છીએ, જેથી કરીને અહીંયા વધુ સેન્સિટિવ આપણે ગેલ્વેનોમીટર બનાવી શકીએ.
તો અહીંયા બે અવરોધ કયા જોડાણમાં છે? સમાંતરમાં છે. તો સમાંતરનું સૂત્ર લગાડીએ. આર ઇક્વિવેલન્ટ કહી દઉં એનો. આ બે અવરોધનો ગુણાકાર 0.02 મલ્ટીપ્લાય બાય 60 ના છેદમાં 60 પ્લસ 0.02 કેટલું થશે? 0.0 60 પ્લસ 0.02 ઓકે 1/x મલ્ટીપ્લાય બાય 0.02 મલ્ટીપ્લાય બાય 60 એટલે આવ્યો 0.01999 એટલે એમ કહી શકાય કે ભાઈ નિયરલી 0.02 જ આવે છે અવરોધ. હવે આનો કેટલો થઈ ગયો? 0.02 અવરોધ થઈ ગયો. પહેલા કેટલો હતો? 60 ઓહમ. તો આ કેસની અંદર આર ટોટલ ફાઇન્ડ કરું તો કેટલો આવશે? હવે 0.02 અવરોધ આનો 3 ઓહમ આનો એટલે કે ભાઈ 3 પ્લસ 0.02 3.02 ઓહમનો અવરોધ. પ્રવાહ ફાઇન્ડ કરું. I બરાબર કેટલા થશે? V ના છેદમાં R. V કેટલા છે? 3 એમ્પિયર. 3 ના છેદમાં અવરોધ R કેટલો છે? 3.02. કેટલો આવ્યો? 3 ના છેદમાં 0.02 3 ભાગ્યા 3.02 0.9933 એમ્પિયર. ઓકે. થર્ડ કેસ આપણે જો ફાઇન્ડ કરીએ તો થર્ડ કેસની અંદર શું છે કે શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર હોય. શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર હોય એટલે એનો મતલબ એવો છે કે અહીંયા જે એમીટર છે એ એમીટરનો અવરોધ 0 છે. એમીટરનો અવરોધ 0 છે અને આપણે પ્રવાહ મેજર કરીએ છીએ. તો આ કેસની અંદર તો શું થઈ જશે? આ એમીટર જોડેલું છે પણ એનો અવરોધ કેવો છે? શૂન્ય છે. આ 0 ઓહમ અવરોધ છે. આનો 3 ઓહમ અવરોધ છે. સ્થિતિમાન છે 3 ઓહમ. તો આર અવરોધ કેટલો છે? 3 પ્લસ 0 3 ઓહમનો અવરોધ. પ્રવાહ I કેટલો હશે? 3 ના છેદમાં 3 બરાબર 1 એમ્પિયર. તો એનો મતલબ જો આ કેસની ફર્સ્ટ કેસ જોઈએ. આ કેસની અંદર શું થાય છે કે જ્યારે શૂન્ય અવરોધ વાળો આદર્શ એમીટર હોય ત્યારે વિદ્યુત પ્રવાહ કેટલો આવતો હોય? 1 એમ્પિયર જેટલો પ્રવાહ આવતો હોય કે જે એકચ્યુઅલમાં પ્રવાહ હોવો જોઈએ. જો હું વચ્ચે એમીટર જોડતો નથી, વચ્ચે આમે એમીટર જોડેલું ન હોય તો અહીંયા 3 ઓહમના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હોય? 1 એમ્પિયર જેટલો હોય. આ માની લો કે છે જ નહીં. બરાબર. હવે શું થાય છે કે ભાઈ આપણે એનું મેજરમેન્ટ કરવું છે. મેજરમેન્ટ ક્યાંથી થશે? ગેલ્વેનોમીટરથી થશે. ગેલ્વેનોમીટરના સાધનથી. થિયરી લેક્ચર્સની અંદર આપણે ડિટેલમાં ડિસ્કસ કર્યા છે. તો મેં અહીંયા ગેલ્વેનોમીટરનું સાધન અહીંયા અટેચ કર્યું પણ જેનો અવરોધ કેટલો છે? 60 ઓહમનો અવરોધ છે. જો હું ખાલી 60 ઓહમનો અવરોધ જોડી દઉં 3 ઓહમના અવરોધ સાથે તો એકચ્યુઅલી મારું જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મળવું જોઈએ એ તો આખું ચેન્જ થઈ જાય છે ને. 0.047 એમ્પિયર થઈ જાય છે. તો એના માટે મારે શું કરવું પડશે કે ભાઈ ગેલ્વેનોમીટર સાથે સમાંતરની અંદર એક શન્ટ અવરોધ જોડવો પડે. જો ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં એક શન્ટ અવરોધ જોડી દઉં તો અહીંયા જે આખું યુનિટ બન્યું, આ યુનિટ આખું જે બન્યું, આ યુનિટ એનો અવરોધ કેવો થઈ ગયો? એકદમ ઓછો થઈ ગયો, નોમિનલ થઈ ગયો. કેટલો થઈ ગયો જુઓ? 0.02 ઓહમ થઈ ગયો. એટલે મારો જે ટોટલ અવરોધ છે એ કેટલો હતો? 3 અહીંયા જે ઇન્સ્ટ્રુમેન્ટ જોડેલું હોય તો અવરોધ થઈ ગયો 3.02 અને ગેલ્વેનોમીટરનું આ યુનિટ જોડવાથી એના અવરોધની અંદર કંઈ ચેન્જ થતો નથી. એટલે મારો પ્રવાહ જે આવ્યો કેટલો આવ્યો? 0.9933. એકચ્યુઅલમાં કેટલો હોવો જોઈએ? 0.1 એમ્પિયર. જો એમીટર જોડતો નથી, જો હું એમીટર જોડીને ગણતરી કરું છું તો મને કેટલો મળે છે? 0.9933 એમ્પિયર મળે છે. એટલે કે નિયરર જ મળે છે. ખ્યાલ આવે છે કે અવરોધના એમીટરના અવરોધના કારણે પ્રવાહના મૂલ્યમાં કંઈ એટલું બધું વેરિએશન આ થોડુંક આવે છે, બરાબર, પણ નેગ્લિજિબલ આવે છે, નેગ્લેક્ટ કરી શકીએ છીએ. એટલે આપણને જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મળે છે એ એક્ઝેક્ટલી મળે છે. બરાબર. આ ક્વેશ્ચન એનસીઆરટીમાં હોવા પાછળનું લોજિક જ આ છે. ઓકે. તો અહીંયા સ્ટુડન્ટ આપણા જે ઉદાહરણના પ્રશ્નો પૂરા થાય છે. જો તમને પ્રશ્નની અંદર સમજાઈ જતું હોય, કોઈ પણ પ્રકારના ડાઉટ રહેતા ન હોય તો આજે જ અમારી પ્લે સ્ટોરની અંદર એપ્લિકેશન ડાઉનલોડ કરો કે જેનું નામ છે સ્ટુડન્ટ બ્રો નીટ જેઈ. અને જો તમે હાર્ડ ધોરણ 12ની અંદર છો તો અમારી એક બેચ ચાલે છે, કર્તવ્ય બેચ, 12th સાયન્સના સ્ટુડન્ટ માટે. જે વિદ્યાર્થી બોર્ડ અને ગુજસેટની પ્રિપેરેશન કરે છે એમના માટે. તો તમે કર્તવ્ય બેચની અંદર એનરોલ કરી શકો છો. જો તમે નીટ અને જેઈ જેવી કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરો છો તો તમારા માટે છે લક્ષ્ય બેચ, 11th 12th સાયન્સના સ્ટુડન્ટ માટેની. 1 યરની વેલિડિટી છે. 11th અને 12th બંને કવર થઈ જશે. અને જો તમે પ્રારંભ બેચની અંદર એનરોલ કરવા માંગતા હોય, ધોરણ 11ની અંદર હોય, તમે હોય, તમારા કોઈ ફ્રેન્ડ છે, તમારા કોઈ રિલેટિવ છે, તો એને તમે સજેસ્ટ કરી શકો છો કે ભાઈ પ્રારંભ બેચની અંદર એનરોલ કરે કે જેની અંદર 11 સાયન્સ કવર થઈ જશે. અને જે વિદ્યાર્થી જસ્ટ 10th કમ્પ્લીટ કરીને 11thની અંદર આવ્યા છે ને નીટ અને જેઈ જેવી કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરે છે તો એમના માટે છે બ્રહ્માસ્ત્ર બેચ.
2 યરની વેલિડિટી સાથે. તો એ બ્રહ્માસ્ત્ર બેચની અંદર એનરોલ કરી શકાય છે. જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, કંઈ ક્વેશ્ચન હોય તો 8141818102 નંબર ઉપર કોલ કરીને વધુ ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ઓકે સ્ટુડન્ટ, અને અહીંયા સ્ટુડન્ટ આપણો સેશન પૂરો થાય છે. થેન્ક યુ સો મચ. અહીંયા આપણે ઉદાહરણના બધા પ્રશ્નો સોલ્વ કર્યા. ફરી મળીશું કોઈ નવા સેશનની અંદર, નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. અને બીજી એક વાત કે જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને તો સૌથી પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને વિડીયો સારો લાગે તો ભાઈ લાઈક કરો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરો.